ડાકોર ટેમ્પલ કમિટીનો મોટો નિર્ણય, મનોરથના લાગામાં કરાયો તોતિંગ વધારો। પહેલા 2500માં ચડતી 52 ગજની ધજા માટે હવે ભક્તોએ 11,000 ખર્ચવા પડશે। અમદાવાદ એરપોર્ટ પર મોંઘા ફોન અને ઘડિયાળોની હરાજી। કસ્ટમ ડ્યુટી આપ્યા વગર જ વિદેશથી મોંઘી વસ્તુઓ લાવવા પર કસ્ટમે જપ્ત કરેલી સામગ્રીની હરાજી। એરપોર્ટ પર વસ્તુઓને ડિસ્પ્લેમાં રખાઈ। ઈ ઓક્શનમાં કોઈ પણ વ્યક્તિ લગાવી શકે છે બોલ। બર્ડ ફ્લૂના ખતરા સામે ગુજરાત સરકાર એલર્ટ। પોલ્ટ્રી ફાર્મો પર સઘન સર્વેના આદેશ। પક્ષીઓના અકુદરતી કે અચાનક મોત થાય તો તુરંત જાણ કરવા આદેશ। રાજ્યના તમામ પોલ્ટ્રી ફાર્મમાં પક્ષીઓના સ્વાસ્થ્યની તપાસ માટે ખાસ ટીમોની રચના। શંકાસ્પદ કેસમાં મૃત પક્ષીઓના સેમ્પલ તપાસ માટે મોકલાશે। તમામ જિલ્લા પાસેથી મંગાવાયો વિગતવાર રિપોર્ટ। ધોરાજીમાં કાળઝાળ ગરમીના કારણે ઝાડા ઉલટી અને ડિહાઇડ્રેશનના કેસોમાં વધારો। ધોરાજી સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની સંખ્યા 700ને પાર પહોંચી। મેડિકલ ઓફિસર દ્વારા જનતાને ગરમીથી બચવા ખાસ અપીલ। સુરતમાં આરોગ્ય મંત્રીના આદેશ બાદ મસાલા માફિયા ઉપર ત્રાટક્યું તંત્ર। ભેળસેળિયા તત્વો સામે કડક ઝુંબેશ શરૂ। ગોળતોડ રોડ પર આવેલા GVM મસાલા વિક્રેતાને ત્યાં મનપાના દરોડા। એકત્ર કરાયેલા મસાલાના સેમ્પલ લેબમાં મોકલાયા। વાઠવાડીમાં ભ્રષ્ટાચારની કેનાલ પર ચાલ્યું દાદાનું બુલડોઝર। 2 કિલોમીટર સુધીનું નબળું કામ તોડી પડાયું। ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે ખેડૂતો સાથે મળી ભ્રષ્ટાચારની પોલ ખોલી। નબળા કામ પર બુલડોઝર પડતા લોકોમાં સંતોષ। અરવલ્લીમાં ઉનાળાની શરૂઆત થતા પાણીની સમસ્યા સર્જાઈ। શામળાજીની મેશ્વો નદીમાં ડેમમાંથી પાણી છોડવા રજૂઆત। ખેડૂત એકતા મંચના પ્રમુખે કલેક્ટરને લખ્યો પત્ર। કુવા, બોર અને હેડપંપના તળ ઊંડા જતા ખેડૂતો ચિંતાતુર। બારડોલીના સેજવાડમાં મધરાતે ફૂંકાયેલા વાવાઝોડાએ કેળાના પાકને પાયમાલ કર્યો। 70 વીઘામાં કેળાનો પાક જમીન પર પથરાયો। તૈયાર પાક જમીનદોસ્ત થતા ખેડૂતોને લાખોનું નુકસાન। તાત્કાલિક સર્વે કરી સહાયની માંગ। સ્માર્ટ સિટીમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત। મણિનગરમાં જૂની LG હોસ્પિટલ પાસે મસમોટો ભૂવો પડતા તંત્ર દોડતું થયું। ભૂવો પડતા કરાયું બેરિકેડિંગ। AMCની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ। ગુજરાતમાં ચોમાસા પૂર્વે તંત્ર એક્શન મોડમાં। 15 જૂન સુધી પ્રી મોન્સૂન એક્શન પ્લાન પૂર્ણ કરવા આદેશ। તમામ મનપા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સરકારની કડક સૂચના। વરસાદી મોકળા, કેનાલ અને ડ્રેનેજ લાઇનોની સફાઈ માટે અભિયાન। અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ભયજનક મકાનો ખાલી કરાવવા કવાયત। જોખમી હોર્ડિંગ્સ અને વૃક્ષો દૂર કરવાની કામગીરી શરૂ। પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા માટે યોજાશે મોક ડ્રીલ। વીજ થાંભલા અને લાઇનોનું પણ મેન્ટેનન્સ શરૂ। રાજકોટમાં કાળઝાળ ગરમીમાં પાણીનો પોકાર। કોઠારિયા સોલ્વન્ટમાં પાણી માટે હાહાકાર। મહિલાઓએ પાણી ભરવા માટે લાંબી લાઈનો લગાવી। ટેન્કર આવતા જ પાણી ભરવા મચે છે અફરાતફરી। નવસારીમાં ભર ઉનાળે પૂર જેવી સ્થિતિ। પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા બજારમાં નદીઓ વહેતી થઈ। મોટા બજાર વિસ્તારમાં જૂની પાણીની ટાંકીની લાઈન ફાટતા જળબંબાકારની સ્થિતિ। લાખો લીટર પાણી રસ્તા પર વેડફાયું। સુરતમાં ડુમસનો દરિયો પાછો જતો હોવાની અફવા પર પોલીસ એક્શનમાં। ખોટા વિડીયો કે મેસેજ વાયરલ કરનારાઓની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। અફવાબાજો સામે પોલીસ કડક એક્શનમાં।